જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો જો મસ્ત સવાર થઈ ગયું છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે 10:30 અને આપણે જો રસોઈ બનાવી દીધી અને રસોઈ બનાવીને બેસી ગયા છીએ. આરાધ્યા જો હેલો ગાઈસ, તો જો આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા અને જો આરાધ્યા બેન જો ચાલો તો સાંજ થઈ ગઈ છે અને જો હવે 6:45 જેવું તો લગભગ ખાવા આવ્યું છે. રોટલી માંડવાની છે તો રોટલી માંડી દઈ, કેમ કે ગરમ ગરમ રહે એટલે થોડીક લેટ કરું બાકી શાક. હેલો ગાઈસ, તો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ. અમે પણ ગામેથી આવી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો જો મસ્ત સવાર થઈ ગયું છે અને જો અમે કામ કરીને ફ્રી થઈ ગયા અને જો અહીંયા સાથોસાથ નિંદાવાનું પણ ચાલુ થઈ ગયું છે અને કામ પણ બધું ફિનિશ હવે પોતા રહ્યા છે. તો જો કાલ મજા નહોતી, પાછી બીપી લો થઈ ગયું હતું તો આજે દવા લેવા ગયા હતા. એવું બધું ચાલે છે અને જો હજી છોકરાઓને વેકેશન ખુલ્યું નથી. જો આરાધ્યા અને બધા બેઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ. મમ્મી જો ભજન ગોતે છે, ગીત ભજન ગાવા માટે અને આરાધ્યા બેન જો તૈયાર થઈને બેસી ગયા છે. કા આરાધ્યા, નીચે રમવા જા ને. જા, રૂહી આવી ગઈશ તો રમવા ન જવાય. જા, બધાય રમે. જો ખુશી ને બધાય આવી ગયા હશે. જા, હે કાંઈ નહીં તો બેઠ, બીજું હું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે 10:30 અને અમે નાસ્તા પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ. હવે નાસ્તા પાણી નહીં, ત્યારનું કામે પતી ગયું. મેં વ્લોગે લઈ લીધો. ભાઈ તું શરૂઆત કરમાં. તને ખબર નથી ને, તું વયો ગયો તો નીચે એટલે ભજન બાનું લઈ લીધું. પછી જો કામે પતી ગયું બધું અને હવે રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડ્યા. દાળ પણ અહીંયા ઉકળે છે, શાક બનાવવું છે ગુવાર બટેટાનું અને જો રાંધું છું અત્યારે. રાંધવાનું કામ ચાલુ છે ને કાલ તો એવી ઘટના બની છે આપણે રાજકોટમાં ગેમ ઝોનમાં. જો આગ લાગી તો કેટલા લોકો મરી ગયા છે અંદર અને કેટલા તો હજી લાપતા છે. તો અંદર ભટકું થઈ ગયા એટલે કાંઈ જડે તો નહીં. અને આપણે જો મોટા ભાઈની ઘર સામે જ 2 છોકરીઓ છે ને, એ 2 છોકરીઓ કાલ ગીત્યું તો એને હજી ઓલી નથી, કાંઈ હજી લાપતા છે. હજી એને કાંઈ જડ્યા નથી, હજી ગોતે જ છે. જો ત્યાં દવાખાનામાં બધે હોસ્પિટલોમાં બધે તો કેવી દુર્ઘટના બની છે. કેટલા બિચારા છોકરાઓ વયા ગયા છે. 22-24 તો આંકડા આવી ગયા છે, હજી વધતી જાય સંખ્યા. હજી કેટલા હોય એ તો કાંઈ નક્કી જ નથી. એ હા, આવું હો. જો ચાલો, આપણે કસ્ટમર પણ આવી ગયા છે તો નીચે જઈએ દુકાનમાં, કામ હશે એટલે બોલાવે છે. અને આપણે અહીંયા જો એસીનું કવર લઈ લીધું છે. આ એસી કવર ઉનાળામાં શું લીધું, શિયાળામાં જરૂર પડે એવું કાંઈ ન હોય, ગમે ત્યારે હવે રાખવાનું જ હોય. કેદુનું લેવું કરતી હતી. ઉપરનું લઈ આવ્યા હતા પણ ઉપરનું થયું નહીં. મોટું એસી આપણે આમ લાંબુ છે ને એસી એટલે નો થયું. આ નીચે થઈ ગયું. નીચે થઈ ગયું એટલે નીચે જો લગાવી દીધું છે અને ઉપરનું વખત કરશું. આ પેલા લગાવી દીધું. આપણે જો રસોઈ બનાવી લીધી અને રસોઈ બનાવીને બેસી ગયા છીએ. આરાધ્યા જો રમીને આવી અને ખાલી દાળ ભાત જ ખાધા છે, રોટલી તો ખાધી નથી. તો 2 દિવસ તારને ભાવતું ન હોય, કોને ખબર રોટલી નથી ખાતી, શાક રોટલી. કાં આરાધ્યા એકલા દાળ ભાત ખાઈ લીધા. આળસ થાય છે ને, હવે એવું થાય છે ને, એકલા કંટાળો આવે છે હે. તો જો 2 ટીવી જોવે છે અહીંયા. તારક મહેતા કા છોટા ચશ્મા આવે છે અને જો 2 બાજ્યા રાખે, ઘડીક અહીંયા બાદ આ સોફે બાંધશે ને ઘડીક ઓલા સોફે બાંધશે. તો અહીંયા આપણું જમવાનું બધું રેડી થઈ ગયું છે. તો ચાલો, હમણાં જો 12 વાગવા આવ્યા છે, 12માં હજી 2 મિનિટની વાર છે. હમણાં આવે એટલે જમવા બેસી જઈ. શું કરે છો? માર ખાવાના થયા છો તમે, 2 બાંધો છો 2 હો. 2 એટલા બાંધો છો ને કા કે નામ લે હકણા, બેહવાનું નામ નથી લેતા. એવું કરે છે. આરાધ્યાને બેનપણીઓ આવી ગઈ છે ને બેનપણીઓ આરાધ્યા. તો રમવા જાતી હો તો હે બેન, કોઈ નથી આવ્યું. રૂહીની આવી ગયા છે, એક જ આવ્યા છે, બીજું કોઈ નથી આવ્યું. જો આરાધ્યાને બેનપણીઓ પણ એક આવી છે તો રમવા જાતી નથી. તો એવું બધું છે. તો ચાલો પહેલાં જમી લઈએ આવે એટલે પછી પાછા મળીએ. હેલો ગાઈસ, તો જો આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા અને જો આરાધ્યા બેન જો દૂધ બનાવી દીધું છે તો દૂધ પીવા બેસી ગયા છે. કારું હે એ શું કરે છો અંદર હે? તર કાઢીને ખાશો હે? ઠારું એમ, હમણાં પંખો ભરે ઠરી જાય, ઘડીક રહેવા દે એટલે હમણાં ઠરી જાય. તો જો આરાધ્યા દૂધ પીવા બેસી ગઈ છે
અને જો આ તો મમ્મી ને પપ્પા ને કીર્તન ને આ બધા ગયા છે ગાડી લઈને પાંચવડા. અચાનક ગામડે જવાનું થયું તો જો ગામડે વયા ગયા છે 4 વાગે. અને અમે જો હમણાં ઉઠીને ફ્રેશ થઈ ગયા. અને આ તો જો તડકો પણ ખૂબ જ છે. સવારમાં વાદળા હતા પણ અત્યારે તો તડકો ફૂલ છે. તો હજી તો જો 5 વાગવા આવ્યા છે પણ તડકો ખૂબ જ છે. તો જો બધા જોનડી ઓઢીને જો નીકળે છે. આજ તો છે સન્ડે. અને જો સોસાયટીમાં શેરીમાં પણ અત્યારમાં કોઈ નથી બહાર બેઠું, કેમ કે તડકાના હિસાબે કોણ બેહે, પવન ગરમ હોય, વરાળું નાખતું હોય એટલે કોઈ કે બહાર બેસવાનું આવે નહીં. સાંજ હાવ પડે ને ત્યારે ઠંડો પવન તોય વરાળું જ નાખતું હોય છે. દૂધવાળા જો અત્યારમાં કેનને કોથળા બાંધીને નીકળી ગયા છે દૂધ વેચવા માટે. અને આપણે જો ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ, માથું બાથું ઓળાવીને રેડી થઈ ગયા. આરાધ્યા અહીંયા દૂધ પીવે છે તો દૂધ પી લેવા દો આપણે આરાધ્યાને. પછી જો ઘડીક ટીવી જોઈ, કેમ કે આપણે કામ તો આવ્યું નથી એટલે અત્યારે બીજું કંઈ વધારાનું કામ તો છે નહીં. લસણ ખોલવાનું છે તો ચાલો ઘડીક લસણ ખોલી લઈ. અને બધે જો ધૂળ ઉડી છે તો કચરા પહેલાં વાળી લઈ. અને જો મસ્ત કબૂતર આવી ગયું છે અહીંયા ઘરે, આવ્યું છે પાણી પીવા માટે પણ પહેલાં અહીંયા બેઠું છે એટલે ઉડી ગયું. હું ઊભી છું ને એટલે ઉડી ગયું, નકર તો કબૂતર હોય અહીંયા આવે પાણી પીએ. પાણી તો પીવે એમાં કુંડિયામાં, પણ હારો આખું નાહે લે હારો એમાં અંદરે પડી જાય એટલે એને મજા આવી જાય ઠંડા પાણીમાં નાહવાની ને પાણી પીવાની. તો એવું છે. તો ચાલો અહીં બધે જો કચરા, આજ તો બહુ ધૂળ નથી, ઓછી છે. તો પવન ઓછો હોય ને એટલે ધૂળ ન ઉડે, નકર તો બહુ ધૂળ ઉડે. તો ચાલો બધે પહેલાં કચરા વાળી લઈ. અને આરાધ્યા પી લે દૂધ. ને મમ્મી પપ્પાને એ લોકો તો આવશે મોડા રાતે, કેમ કે કામ હતું થોડું ઘણું એટલે ગામડે જવાનું થયું છે અચાનક. એટલે 4 વાગે જો કીર્તને ભેગો ગયો છે તો હું ને આરાધ્યા બે જ ઘરે છીએ, બાકી બધા વૈયા ગયા છે. કા આરાધ્યા? 4 ગયા, હું ને આરાધ્યા બે ઘરે છીએ. તો ચાલો પહેલાં આપણે કચરા બચરા વાળી લઈ, કામ કરી લઈ, પછી પાછા મળીએ. ચાલો તો સાંજ થઈ ગઈ છે અને જો હવે 6:45 જેવું તો લગભગ થવા આવ્યું છે. હવે જો રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અને જો ઘરે આવ્યા હતા મહેમાન, તો આજ તો મમ્મીની કોઈ હતા નહીં અને મહેમાન આવ્યા હતા. તો જો મહેમાન પણ અત્યારે બેસીને વયા ગયા, ચા પાણી પાયા. અને જો મહેમાન પણ બેસીને ગયા, તાણ કરી પણ રોકાણા નહીં, એને નીકળી જવું હતું. તો એ રીતનું હતું. અને જો હવે 6:45 જેવું થવા આવ્યું છે. તો ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી પણ કરશું. હમણાં એ લોકો તો ગામડેથી નીકળી જવાના છે હમણાં કીર્તન નહીં તો હમણાં 8 વાગશે ત્યાં આવી જશે. કે હવે નીકળશે 7 વાગે એટલે કલાક થાય અમારે ગામડેથી અહીંયા આવતા, 1 કલાક થાય. કે હમણાં આવી જશે. અને ચાલો તો હવે રસોઈની તૈયારી પણ કરીએ. અને આરાધ્યા જો અહીં બેઠી ટીવી જોવે છે. તો ઘડીક ફોન જોવે, ઘડીક મોબાઈલ જોવે અને ઘડીક ટીવી જોવે. કાં આરાધ્યા? હું આપું? મને વિડીયો લેવા દે. તું ફોન જ નકરો જોઈએ રાખીશ તો હું વિડીયો ક્યારે લઈશ? હે? તો જો કીર્તન નથી ને એટલે બેનને મજા પડી ગઈ છે ફોન જોવાની. કાં? નકર વારો ન આવે, બે બાજ કરે. આજ કીર્તનને તેડી ગયા છે હારવાર ગામડે, એટલે એને જો છોટા ચશ્મા તારક મહેતાના જોવાની મજા પડી ગઈ છે. અને વાગવામાં જો હજી 6:45 નથી થયા. તો રસોઈ બનાવવાની ચાલો તૈયારી કરશું હમણાં 10-15 મિનિટ રહીને. અને જો મહેમાન આવ્યા હતા એ પણ બેસીને વૈયા ગયા. તો એ રીતનું છે બધું. તો ચાલો હવે શું રસોઈ બનાવશું એનું ટેન્શન છે અત્યારે. તો રાત પડે ને ઉપાધિ, કેમ કે આરાધ્યા એકય શાક ન ખાય અને કીર્તનને એકય શાક ન ખાવે. તો દરરોજ શેના બનાવી દેવાય, એ વાંધા પડે છે. હે હરગવો અત્યારે હોય? હરગવો લ્યો, હરગવો શાક બકાલું લેવા જવાનું છે. હું તાર પપ્પા લઈ આવજો ને પછી તને બનાવી દઈશું. આજ કદાચ આપણે મોટા ભાઈ ઘરે બેસવા જવાનું થાય, કરાવવાનું છે. હા ચોપડા લેવા. હા તો અમારે જો ચોપડા લેવા પણ આજ જવાનું છે. જો વહેલા આવી જશે તો ચાશું, નકર પછી કાલ વાત જાહે. તો ચાલો હવે પાછા રસોઈ બનાવી લઈએ. જો આપણી રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ, રોટલી બાકી છે. અને આરાધ્યા જો અહીંયા જમવા બેસી ગઈ છે. આરાધ્યા દૂધ ને ખીચડી ખાવા બેસી ગઈ છે. એને રોટલી ને શાક તો નથી ખાવું, ના પાડે છે, ભાવતું નથી. એટલે કાં આરાધ્યા? આજ આરાધ્યાને થોડુંક છે ને મજા ન હોય એવું લાગે છે, કળતર જેવું થઈ ગયું છે. તો એને કાંઈ ભાવતું નથી. સવારની કેસ મને મોઢામાં કડવું લાગે. તો જો એ દૂધ ને ખીચડી મેં એને ચોળી દીધું તો ખાવા બેસી ગઈ છે. અને ચાલો જો હમણાં બધા આવતા દે છે તો આપણે રોટલી માંડવાની છે. તો રોટલી માંડી દઈ, કેમ કે ગરમ રહે એટલે થોડીક લેટ કરું. બાકી શાક ને ખીચડી ને બધું તો બની ગયું છે.
તો ચાલો રોટલી માંડી દેવી એટલે ત્યાં આવી જાય, રોટલી થઈ જાય ને ત્યાં બધા આવી જાય ત્યાં આપણે જમી લઈએ. પછી જો કદાચ આજ કાં નથી આપણે મોટા ભાઈને ઘરે બેહવા જવાનું થાય તો કદાચ કાં વહેલા આવશે તો જવાનું થશે. તો એ રીતનું છે. તો ચાલો આરાધ્યા બેનને જો આપી દીધું એટલે એ જમી લે અને આપણે પણ જો રોટલી બાંધી દઈએ. વાતાવરણ જો મસ્ત થઈ ગયું છે અત્યારે સાંજનું. સાંજ પડે ને એટલે એમ થાય કે બહાર પવનમાં બેસી જાય. જો છોકરાઓ સાયકલ હાકે અને મજા આવે. અત્યારે ઠંડો ઠંડો પવન હોય તો બહાર બેસવાની મજા આવે, બાકી નીચે ન આમ ન ગમે. હે 7 વાગ્યા 7:45 છે તો એટલું આ દી ઉનાળાનો લાંબો હોય ને એટલે હવે શિયાળો આવશે ને એટલે દી ટૂંકો આવશે. અત્યારે લગી ઉનાળો હતો તો દિવસ લાંબો હતો એટલે જો હજી 7:45 છે તો એ અંધારું હવે થાય છે, દી હવે આથમે છે. તો એવું છે. તો હરખી પલોઠી વાળીને બેન ખાવા બેસો. હા, ઘડિયાળના કાંટા થોડાક બદલાવાય ગાંડું. હા, 6 વાગ્યા ન કરાય. ત્યાં દી ઉનાળાનો લાંબો હોય એટલે તો ચાલો આપણે રોટલી બનાવી લઈ. તો મમ્મી કયું ભજન ગાવાના? ગણપતિનું ગાવશ. તો ચાલો ગાઈ નાખ. નમો ગણપતિને પાય, નમો ગણપતિને પાય, ભોળા ભીમનાથને નમો રે લોલ. ભોળા ગણપતિને પાય, ભોળા ગણપતિને પાય, ભોળા ભીમનાથને નમો રે લોલ. જેનો ઝાડ હેઠે વાસ, જેનો ઝાડ હેઠે વાસ, તમે સેવા શેની કરો રે લોલ. જેનો ઝાડ હેઠે વાસ, જેનો ઝાડ હેઠે વાસ, તમે સેવા શેની કરો રે લોલ. ભીમ પૂછે અર્જુનભાઈ, ભીમ પૂછે અર્જુનભાઈ, તમે સેવા શેની કરો રે લોલ. અર્જુન કહે ભીમભાઈ, અર્જુન કહે ભીમભાઈ, અર્જુન અમે સેવા શિવની કરી રે લોલ. ભીમ પૂછે અર્જુનભાઈ, ભીમ પૂછે અર્જુનભાઈ, અમે સેવા શિવની કરી રે લોલ. ત્યાં તો નથી ભોળાનાથ, ત્યાં નથી ભોળાનાથ, ત્યાં લોટો માર્ગ તરી રે લોલ. ત્યાં નથી ભોળાનાથ, ત્યાં નથી ભોળાનાથ, ત્યાં તો લોટો માર્ગ તણી રે લોલ. ભીમે ગેડી દડો લીધો હાથ, ભીમે ગેડી દડો લીધો હાથ, માતા કુંતા લીધા સાથ, માતે કુંતા લીધા સાથ, મારે લોલ. માતા કુંતા લીધા સાથ મારે લોલ. ગેડિયો કર્યો ગેડિયાનો કર્યો ઘા, ગેડિયાનો કર્યો છે ઘા, ધારા દૂધની વસૂટિયું રે લોલ. ક્રોધ કરશો નહીં મહારાજ, ક્રોધ કરશો નહીં મહારાજ, અમે તમને નો ઓળખ્યા રે લોલ. અંતરવાસ નખ્યા પાસ, અંતરવાસ નખ્યા પાસ, પછી પગલા ઓળંડિયા રે લોલ. ભીમ પૂછે અર્જુનભાઈ, ભીમ પૂછે અર્જુનભાઈ, અહીં પરમાર્થ બાંધ્યો રે લોલ. ચોમાસાના મહિના 4, ચોમાસાના મહિના 4, તેમાં શ્રાવણ અધિક છે રે લોલ. પૂનમ કરો બળેવ, પૂનમ કરો બળેવ, દેશ લખો કંકોત્રી રે લોલ. કંકોત્રી પોસી વારંવાર, કંકોત્રી પોસી વારંવાર, વિપ્રમ આવ્યા અતિ ઘણા રે લોલ. સૂરમાની ઉડે સોળ, સૂરમાની ઉડે સોળ, તેમાં ગીસે ગવરી તણા રે લોલ. લાડવાની બાંધી પાડ, લાડવાની બાંધી પાડ, પછી હર હર બોલાય છે રે લોલ. ભીમ પૂછે અર્જુનભાઈ, ભીમ પૂછે અર્જુનભાઈ, અહીં દક્ષિણા શું આપશો રે લોલ. વાગે શરણાયુને સૂર, વાગે શરણાયુના સૂર, નમો ગણપતિને પાય, નમો ગણપતિને પાય, ભોળા ભીમનાથને નમો રે લોલ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભોળાનાથની જય. ચાલો ગાઈસ, તો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને અમે પણ ગામડેથી આવી ગયા છીએ
અને અત્યારે જાય છીએ આપણે બહાર. તો અહીંયા તૈયાર થાય છે બધાય. ક્યાં જાય? ચાલો તો આજનો વિડીયો અમે અહીંયા જ એન્ડ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.